ડિજિટલના જમાનામાં સરકાર વધુ એક નવી સિસ્ટમનો ઉમેરો કરવા જઈ રહી છે। હવે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સના દસ્તાવેજોમાં નામ, સરનામું કે મોબાઈલ નંબર બદલવા માટે હવે તમારે અલગ-અલગ સરકારી ઓફિસોમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કારણ કે સરકાર ટૂંક સમયમાં જ યુનિફાઈડ ડિજિટલ આઈડેન્ટિટી સિસ્ટમ નામની નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। તેની માટે અલગથી ઓનલાઈન પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે। આ પોર્ટલ પર અલગ-અલગ ફેરફારો માટે સ્પષ્ટ વિકલ્પો પણ આપવામાં આવી રહ્યા છે, જેમ કે જો તમારે મોબાઈલ નંબર કે પછી સરનામું બદલવું છે તો તેની માટે અલગથી વિકલ્પ આપવામાં આવી રહ્યો છે। તેમજ તમારે વિગતો બદલવી છે તેના સમર્થનમાં જરૂરી દસ્તાવેજો પણ પોર્ટલ પર જ અપલોડ કરવાના રહેશે। તેમજ દસ્તાવેજ અપલોડ કર્યા બાદ સબમિટ કર્યા પછી લગભગ 3 દિવસમાં તમારી માહિતી અપડેટ થઈ જશે અને 7 દિવસની અંદર તમારું કાર્ડ ઘરે પણ આવી જશે। આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।